આજે આપણે મિત્રો એકડા ઉપરથી એકાના ઘડિયાની રચના કેવી રીતે બને એ જોઈએ. બરાબર છે? એકદમ સરળ રીત છે. પહેલા આપણે ખાના પાડી દઈશું. બરાબર? ચાલો આપણે પહેલા એકડા હું લખી દઉં 1 થી 10 સુધી. બરાબર? 1 જો ખાનો જ ગણવાના છે, ખાનાની ગણતરી કરવાની. આ પહેલું ખાનું છે, હવે બીજું ખાનું આ. તો 1 પછી 2. હવે 2 આવ્યું, 2 પછી આ ખાનું લેવાનું હોય. 3 અને 4. 4 પછી 5 6. 6 પછી 7 8. 8 પછી 9 10. પછી 11 12 પછી 14. 14 પછી 15 16. પછી પછી 20. તો જો મિત્રો આ બે નો ઘડિયો બની ગયો. આ બે એકા 2 2 દુ 2 તરી 2 ચોક 2 પંચા 2 છંગ 2 સત્તા 2 અઠા 2 નવા 2 દાન 20. હવે મિત્રો તમારામાંથી હવે 3 નો ઘડિયો કોણ બનાવશે? ખાનો ગણીને બનાવવાનું છે. 3 નો ઘડિયો કોણ બનાવશે? ચાલો કૃણાલભાઈ 3 નો ઘડિયો બનાવો. ખાનો ગણતરી કરો. હા, ખાનો ગણો. ખાનો 3 4 સરસ. શાબાશ. ગણતરી પૂરી કરે ને 28 29 પછી 30. આના અંકો બરાબર લખવાના 9 આમ. હા, અંકો કમ્પ્લીટ લખવાના. તો ઘડિયો બનાવવા જો કૃણાલભાઈ ઘડિયો બનાવ્યો તો 1 2 3 મૂક્યા તો 3 નો ઘડિયો બન્યો. તો 3 એકા 3 દુ 3 તારી 3 ચોક 3 પંચા 3 છંગ 3 સાત 3 અઠા 3 નવા 3 દાન 30. ચાલો હવે છોકરીઓમાંથી ઊભે થશે 4 આંગળી. કરિશ્મા બેન સરસ અંકો સરસ મૂકજો. ખાનો ગણતરી કરો. 5 6 7 8 9 10 11 12. સરસ. બોલો ચુસ્તી. 13 14 15 16 17 18 19 20 21 22 23 24. સરસ. 25 26 27 28 29 30 31 32 શાબાશ. 37 38 39 40. સરસ. વેરી ગુડ. જો કરિશ્મા બેને ચારાનો ઘડિયો બનાવ્યો. તો કરિશ્મા બેને કયો ઘડિયો બનાવ્યા? તો ચારા ઘડિયો જોઈએ આપણે. તો 4 એકા 4 દુ 4 તારી 4 ચોક 4 પંચા 4 છંગ 4 સત્તા 4 8 4 નવા અને 4 દાન
હવે આવી રીતે 5 આનો 6 આનો 7 આનો 8 આનો 9 આનો 10 આનો ઘડિયો બનાવવા તો બની જાય કે ના બની જાય? બની જાય ને. સરસ મજાના ઘડિયા બની જાય ને. ખાનાની ગણતરી કરીને જ બનાવી દેવાનો ઘડિયો અહીંયા. આ 1 2 3 4 5 તો હવે પાછા ઘડિયા તો 5 મૂકી દેવાના. પછી અહીંયાથી ફરી લેવાનું 6 7 8 9 10. આવડી જાય કે ના આવડી જાય? 6 નો ઘડિયો બનાવીએ તો 1 2 3 4 5 6 લઈ લેવાના. બરાબર ને? તો એ રીતે દરેક વિદ્યાર્થીને આજે ખાના પાડી અને ઘરેથી આજે એકા પૂરેપૂરા લખી લાવવાના. બરાબર છે?